જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા અને તેના જે થોડા ઘણા ઉદાહરણો છે તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પ્રમાણભૂત દલીલ એટલે શું? તો કે જેનું આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત ન આવતો હોય. વ્યાઘાત ન આવતો હોય એટલે કે વિરોધ ન થતો હોય તો એ દલીલને કઈ દલીલ કહેવાય છે? પ્રમાણભૂત. અને એ રીતે યાદ ન રાખવું હોય તો બીજી રીતે, જેનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન સત્ય હોય તો એવી દલીલને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રમાણભૂત દલીલ. તો હવે મિત્રો, તેમની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે કે પ્રમાણભૂત દલીલની ઉપરયુક્ત લાક્ષણિકતા પરથી નીચેના અનુમાનો તારવવા યોગ્ય નથી. પહેલું, જો પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો, એક હોય તો આધાર વિધાન કહેવાય ને એક કરતાં વધારે હોય તો આધાર વિધાનો, એ અસત્ય હોય તો એનું ફલિત વિધાન પણ અસત્ય હોય છે. આ માન્યતા સાચી નથી, કારણ કે અસત્ય આધાર વિધાન અને સત્ય ફલિત વિધાનવાળી દલીલ પણ પ્રમાણભૂત હોઈ શકે છે. અસત્ય આધાર વિધાનવાળી પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ છે કે જેના આધાર વિધાનો સત્ય માનીએ તો ફલિત વિધાન પણ સત્ય માનવું પડે. એટલે મિત્રો, તમને અહીં કહેવા એવું માગે છે કે જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાનને અસત્ય માનવું નહીં. કારણ કે ઘણી વખત આધાર વિધાન અસત્ય હોવા છતાં ફલિત વિધાન સત્ય માનવું પડે છે. કઈ દલીલમાં? નિગમનલક્ષી દલીલમાં. બીજો મુદ્દો, જે દલીલનું ફલિત વિધાન અસત્ય હોય એ દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. આ માન્યતા સાચી નથી. અહીં તમને એવું કીધું છે કે ફલિત વિધાન અસત્ય હોય પણ આધાર વિધાન એ કેવું હોઈ શકે? સત્ય પણ હોઈ શકે છે. પછી કારણ કે અસત્ય ફલિત વિધાનવાળી દલીલનું ઓછામાં ઓછું એક આધાર વિધાન અસત્ય હોય તો પ્રમાણભૂત થઈ શકે. અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ એવી જ હોય છે કે જેના આધાર વિધાનને સત્ય માનીએ તો એના ફલિત વિધાનને પણ સત્ય માનવું પડે છે. એટલે એમ કહેવા માંગે છે કે બે આધાર વિધાનમાંથી કદાચ એકાદું આધાર વિધાન અસત્ય હોય, બીજું તો કેવું હોઈ શકે છે? સત્ય હોઈ શકે છે. સત્ય એટલે સાચું કે ટી, ને અસત્ય એટલે એફ કે ફોલ્સ. પછી પ્રમાણભૂત દલીલની ઉપરની લાક્ષણિકતા પરથી નીચેનું અનુમાન તારવવું યોગ્ય છે. તો પહેલું અનુમાન, જેના આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી કોઈ પણ દલીલ અપ્રમાણભૂત હોઈ શકે નહીં. આ પહેલી લાક્ષણિકતા. શું કહે છે કે દલીલમાં બે વિધાનો આવે, એક આધાર વિધાન આવે અને બીજું ફલિત વિધાન. જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય ને તો એ દલીલ કોઈ દી પ્રમાણભૂત નથી હોતી, પણ કેવી હોય છે? અપ્રમાણભૂત. અને બીજી માન્યતા, કારણ કે આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય એ સ્થિતિમાં કોઈ પણ દલીલ સત્ય નહીં પણ કેવી, એટલે કે પ્રમાણભૂત નહીં પણ અપ્રમાણભૂત ઠરે છે. એટલે હંમેશા કેવી નીવડે છે? ખોટી. પછી વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય વચ્ચેના સંબંધની રજૂઆત સંક્ષેપમાં નીચે મુજબ કરી શકાય છે. એટલે તમારે આની ઉપરથી દાખલા યાદ રાખવાના છે, આ 4 નિયમો ઉપરથી. હમણાં મનોપ્રયત્ન 1.5 આવશે, એમાં થોડાક દાખલા હું તમને ઘરે હોમવર્કમાં કહીશ, પણ એ હોમવર્કમાં કહું એ પહેલાં થોડુંક અહીંયા ધ્યાન રાખવાનું છે. જો કે ઉદાહરણ જોશું આપણે કે
આધાર વિધાન અને ફલિત વિધાન આ બંને સત્ય હોય એટલે કહેવા શું માગે છે, દલીલમાં બે આધાર વિધાન આવે એ આધાર વિધાન એ સત્ય હોઈ શકે અને ફલિત વિધાન એ કેવું હોઈ શકે છે, સત્ય. આવું એક આપણે અનુમાન રજૂ કરી શકીએ છીએ. પછી બીજું અનુમાન, આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન કેવું હોય, અસત્ય. ત્રીજું, આધાર વિધાન અસત્ય અને ફલિત વિધાન કેવું હોય, સત્ય. તમે બીજું અને ત્રીજું વાક્ય જુઓ ને, બીજા વાક્યમાં એમ હતું કે આધાર વિધાન સત્ય, તો અહીંયા આધાર વિધાન કેવું છે, અસત્ય. અને બીજા વાક્યમાં ફલિત વિધાન અસત્ય હતું, તો અહીંયા કેવું છે, સત્ય. આવું પણ અનુમાન કરી શકાય છે. અને ચોથું, આધાર વિધાન અને ફલિત વિધાન બંને અસત્ય હોય. આપણે પહેલા મુદ્દામાં શું જોયું હતું, આમાં આધાર અને ફલિત બંને સત્ય, જ્યારે આમાં આધાર અને ફલિત બંને કેવા હોય, અસત્ય. આ ચારેય શક્યતાવાળી એટલે ચારમાંથી એકાદી દલીલ આવશે. ચાર દલીલનું પુનરાવર્તન કરીએ. પહેલું, આધાર વિધાન અને ફલિત વિધાન કેવું હોય, બંને સત્ય હોય, તો એની સામે ચોથી યાદ રાખો, આધાર વિધાન અને ફલિત વિધાન બંને કેવી હોય, અસત્ય હોય, એવી દલીલ આવી શકે. બીજા અને ત્રીજામાં, બીજામાં આધાર વિધાનને સત્ય કીધું છે, તો સામે ફલિત વિધાન કેવું હોય, અસત્ય. તો ત્રીજી દલીલની શક્યતા એવી છે કે આધાર વિધાન અસત્ય અને ફલિત વિધાન કેવું હોઈ શકે છે, સત્ય. હવે મિત્રો, આ શું હતું પહેલાં એ સમજો કે દલીલ આ ચારમાંથી એકાદી પ્રકારની હોઈ શકે છે. લખ્યું છે તમને પાછળ, એ ચારેય શક્યતાવાળી દલીલો સંભવે છે. આમાં ફક્ત એક જ અપવાદ છે કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ સંભવતી નથી. એટલે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય ને તો એ દલીલને અપ્રમાણભૂત કહેવાય, બાકી બધી પ્રમાણભૂત કહેવાય. તો પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલોના નીચેના દ્રષ્ટાંતો જોવાથી હવેના મુદ્દાઓ છે એની સ્પષ્ટતા કરશું. તો મિત્રો, હવેના મુદ્દામાં તમને જે આપ્યું છે કે પ્રમાણભૂત દલીલ એટલે શું, તો પ્રમાણભૂત દલીલમાં એવું યાદ રાખવાનું કે પહેલો મુદ્દો, આધાર વિધાન એ સત્ય હોય અને ફલિત વિધાન એ સત્ય હોય, તો એ દલીલને કઈ દલીલ કહેવાય છે, પ્રમાણભૂત. આપણે ઉદાહરણ જોઈએ. સર્વ માણસો મરણશીલ છે. આ વિધાન કેવું છે, સાચું છે કે ખોટું છે? બધા માણસો મરણશીલ છે, તો કે સાચું છે. સર્વ પુરુષો માણસો છે, કારણ કે એક પણ પુરુષ પ્રાણી તો છે નહીં, એટલે આ વિધાન કેવું છે, સત્ય છે. એટલે પહેલાં બે આધાર વિધાન કેવા થયા, સત્ય. હવે ફલિત વિધાન જુઓ, ત્રીજું, સર્વ પુરુષો મરણશીલ છે, તો આ વિધાન સાચું છે ને, કે જે પુરુષ તરીકે જન્મે લે છે એને મરવું પડે છે. એટલે બંને આધાર વિધાન કેવા, સત્ય. અને ફલિત વિધાન પણ સત્ય હોય, તો એ દલીલને કઈ દલીલ કહેવાય, પ્રમાણભૂત. પછી બીજું, સત્ય આધાર વિધાન હોય અને અસત્ય ફલિત વિધાન હોય તો પણ એ ક્યારેક પ્રમાણભૂત દલીલ હોય છે. ભલે તમને આમાં લખે છે એવું, પણ એનું લખાણ કાંઈક બીજું છે. સત્ય આધાર અને અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ હોય જ ન શકે, કારણ કે સત્ય આધાર વિધાન સાથે અસત્ય ફલિત વિધાનની શક્યતા એ જ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. એટલે તમને આવું ઉદાહરણ આખી ચોપડીમાં ક્યાંય જોવા નહીં મળે. આધાર વિધાન સત્ય હોય પણ ફલિત વિધાન કેવું હોય, અસત્ય હોય, એવું જોવા મળશે નહીં. પછી ત્રીજું, અસત્ય આધાર વિધાન અને સત્ય ફલિત વિધાન. તો એમાં છે સર્વ મૂડીવાદી એટલે કે પૈસાની જેની પાસે હોય એ સમાજવાદી હોય છે, સમાજમાં રહેનારા હોય છે. પછી સર્વ સામ્યવાદી મૂડીવાદી હોય છે. સામ્યવાદી એટલે શું છે કે જે શાહુકાર હોય કે પછી બીજું એક પક્ષ છે, આપણા દેશમાં જેવી રીતના લોકશાહી છે એવી રીતના બીજી જગ્યાએ સામ્યવાદી છે, તો એવો મૂડીવાદી હોય છે. એટલે એ લોકો પાસેથી, રશિયન પાસે, અમેરિકન પાસે, એની પાસે પૈસા હોય છે, તેથી સર્વ સામ્યવાદી સમાજવાદી છે. તો અહીં મિત્રો તમે જુઓ ને, તો પહેલાં આ બે આધાર વિધાન ખોટા છે અને ફલિત વિધાન કેવું છે, સાચું. પછી ચોથી દલીલ, અસત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન. બે આધાર વિધાન પહેલાં અસત્ય છે અને ફલિત વિધાન કેવું છે, અસત્ય. તો એમાં શું લખે છે, સર્વ પશુ પંખીઓ છે.
આ વાત સાચી છે કે ખોટી છે? તો કે ખોટી છે. બધા પશુઓ કંઈ પંખી નથી. પછી બીજું, સર્વ જંતુઓ પશુઓ છે. બધા જંતુઓ છે, પશુઓ છે, એને જંતુઓ અને પશુઓ ન કહેવાય, કીટકો કહેવાય. એટલે બીજું આધાર વિધાન એ કેવું છે? ખોટું છે. અને ત્રીજું, સર્વ જંતુઓ પંખીઓ છે. તો ફલિત વિધાન એ કેવું છું? ખોટું છું. એટલે અહીં બે આધાર વિધાન એ ખોટા છે અને ફલિત વિધાન એ કેવા છે? ખોટા છે. તેથી આ દલીલ છે એને આપણે પ્રમાણભૂત દલીલ ગણવાની. કારણ કે એવો શું આપેલો છે? નિયમ. તો પહેલો નિયમ શું હતો પ્રમાણભૂત દલીલનો? આધાર વિધાન એ સત્ય હોય અને ફલિત વિધાન એ સત્ય હોય. બીજામાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય. ત્રીજામાં અસત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન. અને ચોથામાં અસત્ય આધાર વિધાન અને ફલિત વિધાન પણ કેવું હોય છે? અસત્ય હોય છે. મિત્રો, આજના લેસનમાં તમારે હું જે મોકલું છું સ્ક્રીનશોટ પાડીને એ લખીને એકવાર મોકલવાનું રહેશે. જય હિન્દ.